વડોદરાની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટી હંમેશા ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે ફરી એક વખત ચર્ચાનો વિષય બની છે, જેમાં વિદ્યાર્થીઓ જે પરીક્ષાને 100 દિવસ થઈ ગયા છે છતાં પણ તેઓના રિઝલ્ટ આવ્યા નથી, જેના કારણે તેઓ બેરોજગાર બનીને ઘરે બેસવા માટે મજબૂર બન્યા છે। પરીક્ષા આપી દીધી છતાં હજી સુધી તેઓના રિઝલ્ટ નથી આવ્યા। દિવાળી પૂર્વે પરીક્ષા આપવામાં આવી હતી, 100 દિવસ થઈ ગયા છે। 5th અને 6th સેમની એટીકેટીની પરીક્ષા તેમના દ્વારા આપવામાં આવી, 100 દિવસ ઉપરાંત થયા હોવા છતાં હજી સુધી રિઝલ્ટ નથી આવ્યું, તેના કારણે તેઓ બેરોજગાર બનીને ઘરે બેસવા માટે મજબૂર બન્યા છે। ત્યારે પોલિટેકનિક કોલેજ ખાતે આજરોજ વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા આવેદનપત્ર થકી રજૂઆત કરવામાં આવી કે વહેલીમાં વહેલી તકે રિઝલ્ટ જાહેર કરવામાં આવે। પ્રિન્સિપલ પોલિટેકનિક એટીકેટીની 6th સેમિસ્ટરની પરીક્ષા દિવાળી વેકેશન પૂર્વ ઓક્ટોબરમાં લેવાઈ, તેમજ 5th સેમિસ્ટરની પરીક્ષા નવેમ્બરમાં લેવામાં આવી। આ પરીક્ષા લેવાયાના 100 દિવસ જેટલો સમય થઈ ચૂક્યો છે, છતાં હજી સુધી રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું નથી। પોલિટેકનિકના ઇતિહાસમાં રિઝલ્ટ જાહેર કરવામાં આટલો વિલંબ પહેલી વખત થઈ રહ્યો છે। રિઝલ્ટ જાહેર ના થવાના પરિણામે ડિપ્લોમા અને ફાઇનલ યરના વિદ્યાર્થીઓ બેરોજગાર બની બેઠા છે, નોકરી નથી મેળવી શકતા, જેનું કારણ યુનિવર્સિટીની બેદરકારી છે। રિઝલ્ટને તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે પોલિટેકનિક ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। વિદ્યાર્થીઓ પહોંચ્યા, પરંતુ ઓફિસમાં કોઈ પણ ટીચર્સ કે અધિકારી ઉપસ્થિત ન હોવાના કારણે ઓફિસની બહાર વિદ્યાર્થીઓ બેસી ગયા સાથે ઓમ નમઃ શિવાયના જાપ કર્યા। ત્યારબાદ તેઓ દ્વારા ઓફિસના દરવાજા પર આવેદનપત્ર લગાડવામાં આવ્યું, જેનાથી જે પણ જિમ્મેદાર અધિકારી છે તેઓનું ધ્યાન દોરાય। જો રિઝલ્ટ વહેલી તકે જાહેર કરવામાં નહીં આવે તો ઉચ્ચ આંદોલનની ચીમકી વિદ્યાર્થી વિકાસ સંઘના પ્રમુખ પાર્થ પંડ્યા દ્વારા ઉચ્ચારવામાં આવી। यूनिवर्सिटी के सम्मान में बोलो भारत माता के जिंदाबाद मातरम मातरम वंदे मातरम 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 वंदे के सम्मान में बोलो भारत माता के भारत माता के સો દિવસ થઈ ગયા છે, તેમ છતાં હજી સુધી પોલિટેકનિકના 5મા અને 6ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓના એટીકેટીના રિઝલ્ટ નથી આવ્યા। પોલિટેકનિકના ઇતિહાસમાં આવું સૌપ્રથમ વખત બન્યું છે કે 100 દિવસ થઈ ગયા હોય અને એમને રિઝલ્ટ જાહેર ન કર્યું હોય। આ એક તંત્રની, યુનિવર્સિટીના, પોલિટેકનિકના જે પૂરા સ્ટાફની ઘોર બેદરકારી છે કે હજી સુધી રિઝલ્ટ છે જાહેર નથી થયું। 5 અને 6 સેમેસ્ટરના ફાઇનલ યરના વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીની બેદરકારીના પરિણામે નોકરી વિહીન છે અને ઘરે બેઠા છે, ના કોઈ ઇન્ટરવ્યૂ આપી શકે છે કે ના ક્યાંય પ્લેસમેન્ટમાં બેસી શકે છે, કારણ કે એમનું રિઝલ્ટ જ યુનિવર્સિટી હજી સુધી જાહેર નથી કર્યું। ઉપરાંત અત્યારે પોલિટેકનિક ખાતે કોઈ એક યુનિવર્સિટીનું એવું જવાબદાર વ્યક્તિ હાજર નથી કે જે યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ જે રજૂઆત લઈને આવ્યા છે એમની રજૂઆત સાંભળે અને વિદ્યાર્થીઓના અવાજને વાચા આપે। અમે અત્યારે અહીંયા નારા પ્રદર્શન, નારા ઉચ્ચાર્યા છે, તેમજ ભજન ગવડાવ્યા છે કે જે યુનિવર્સિટીના સત્તાધીશોના જે કાન બેરા થઈ ગયા છે, કદાચ અમે ભજન ગવડાવીએ અને એમનામાં સદબુદ્ધિ આવે તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના હિતોમાં કાર્ય કરે। અમારું આજે આવેદન હતું, જો અમારું આવેદન છે એને સંતોષકારક વાચા નહીં મળે તો આગામી દિવસોમાં યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે જઈને ધરણા પ્રદર્શન કરશું અને જ્યાં સુધી અમારું કાર્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી અમે અમારા કાર્યક્રમો કરતા રહીશું। નહીં, કોઈ અમારો અહીંયા અધિકારી પોલિટેકનિક ખાતે પ્રિન્સિપાલ, સ્ટુડન્ટ ડીન કે કોઈ પણ એવો જવાબદાર વ્યક્તિ હાજર નથી કે જે અમારી વાત સાંભળી શકે અને સમજી શકે। એના કારણે અત્યારે હમણાં ગુંદર મગાવેલું છે। અમે અહીંયા પ્રિન્સિપાલની ઓફિસની બહાર જે અમારું આવેદન છે ચોંટાડીને વયા જશું કે એમનામાં કદાચ એ વાંચીને સદબુદ્ધિ આવશે કે મારે અહીંયા હાજર રહેવું જોઈએ, એના માટેની ઓફિસ છે, પણ ઓફિસમાં તો તાળું હોય છે।